એક જણાને એટલું જ કીધું, બાપા કે તમે સમજદાર છો? ઓલો કે હા, કે તો તમે દુખી ઈશ્યો. સમજે દુઃખ છે ને, બાકી નાથ મોરડો કાઢ નાખ્યો ને કઈ લેવા દેવા નથી. હવે એવી એક નાની એવી વાત હોય જે મને તમને ઘણો સંદેશો આપતી હોય, એ વાત હું કરું તમારા સામે, અને વાત પૂરી થવાની હોય ને આમ તમારા સામે કેમેરો મુકાય, લાઇટ મુકાય, એટલે હારા હારા માણસનું ધ્યાન જાય એટલે આપણું તો જાય જ. એટલે ન્યાય પૂરું થાય ને અહીંયા પૂરું થાય. એની એક સરસ સુંદર વાત તમને કરું, બનેલી હકીકત. ગામમાં એક ખેડૂએ સુતારની કોળીએ જઈને કીધું કે ભાઈ આ દંતારમાં દાંતો નાખી દે, મારે વાવણીનું મોડું થાય. એટલે મિસ્ત્રી કે હું દાંતો નહીં નાખી દઉં. તો કાં તો મારા બાપા મરણ પથારે પડ્યા, છેલ્લા ડહકાય એની નાળ પકડીને બેઠો ને હું ત્યાં દાંતો નાખવા ક્યાં આવું? એટલે ખેડૂએ શું કીધું કે હું નાળ પકડીને બેહું, તું એ દંતારમાં દાંતો નાખી દે એમ. એટલે ખેડૂત નાળ પકડીને બેઠા અને દંતારમાં દાંતો નાખીને મિસ્ત્રી કે આ તારું પૂરું? તો તારું પૂરું. બે વ્યક્તિ અમારા દુશ્મન છે, એક સમજે છે ને દાદ નથી દેતો ઈ, અને એક નથી સમજતો ને પડકારા કરે ઈ. બે અમારા ઓલા ભાવના વેરી ગણાય. આપ નહીં માનો, અમારો હમણાં જુનાગઢ ને પાસે ગામડામાં પ્રોગ્રામ હતો, એટલે સ્ટેજની પાસે એક ભાઈ ઉભા હતા. એ ઉભા હોય છે મરજી, આમ બધા ઉભા છે, એમાં આમ મદવારીને ઉભા હતા. એટલે મેં જોયું આમ પ્રોગ્રામ શરૂ થયું ત્યાંથી ઉભા હતા, તો પૂરું થયું ત્યાં સુધી ઉભા રહ્યા. પૂરું થયું પછી મને પૂછ્યું, મને કે ભીખુદાનભાઈ આ બધું શું હતું? મેં કીધું આ મારી કઠણાઈ હતી. આ હવારે તને હરી હુજી ન હોય તો આ અમારી કઠણાઈ. હે પણ બહુ સમજણો વર્ગ બેઠો છે અહીંયા, રઘુવંશીઓ અને રામ બાપાની હાજરી છે. હે હનુમાનજી મહારાજના પરમ ઉપાસક, કેનેડા અમેરિકા પ્રદેશની માલિપા હનુમાન ચાલીસા અને ભક્તિની જેને જ્યોત જલાવી છે, સંતોના પ્રિય અને સંતો અતિ પ્રિય, એમનું આજે સાનિધ્ય મળ્યું છે. બાપ ત્યાં હું કામ વાતો કરે છે કઈ સમજાતું નથી. વાતો ઓછી કરો, બેનો માતાઓ દીકરીઓ ઓછી વાતો કરો. હા, અમે બેનો વાતો બહુ કરે, બેનોના સ્વભાવ છે. વાતું કરીને એકબીજું પૂછે આપણે કેન્યું કર્યું થયું, એવી તો રસપ્રદ થઈ જાય. હો હા, અમારે તો એક બેન ડોક્ટર પાસે ગયા હતા એના પતિને લઈને, કે ડોક્ટર સાહેબ મારા પતિની તબિયત તપાસી દો. તો શું બીમાર છે? તો રાતે જખે બહુ, જખેની એવી દવા આપો, સુઈ જાય એવી દવા આપો, બકેની એવી દવા આપો. ડોક્ટર કે એને કાંઈ દેવાની જરૂર નથી બેન, એને દિવસે બોલવાની તક આપો. આ દિવસે તમે વારો નથી આવવા દેતા ને એટલે રાતે ઉભરા કાઢે નીંદરમાં. આ તો અમારા તરફની વાત છે, અહીંની વાત નથી કરતા. અહીં તો શાંત છે, પણ બેનો શાંતિ રાખે બને ત્યાં સુધી કૃપા કરીને. હા, એક બેન બહુ વાતો કરતા હતા. એના એમ ઘણી બહેનો તો બહુ વાતો કરે, આમ કેસેટ ગળી ગઈ હોય એમ. એના પતિ પત્ની ફરવા નીકળ્યા એટલે એટલી બધી વાતો કરે કે તમે મને સાડી લાવી દીધી નહીં, મને પિયર જવા દીધી નહીં, મારી બેનપણીના લગ્નમાં જવા દીધી નહીં. ઓલો હોકારા દઈ દઈને થાકી ગયો, એમાં પંચર પડ્યું. તો ન્યાય કે અહીંયા પાણો મૂકી દો ને જેક ચડાવો ને આવીલ પછી કાઢજો ને. એમાં કોકની ગાડી આવે કે કાંઈ મદદ કરું? તો કે મારા પત્ની યારે ઘડીક વાતું કરો ને તો આ વ્હીલ બદલાવી લઉં એમ. એટલે આ બધી અહીંની નથી, અમારા તરફની વાતો છે. પણ અહીંયા તો બહુ શાંતિ રાખજો, એટલે આપને કાર્યક્રમ સાંભળવાની મજા આવે, અમને કાર્યક્રમ આપવાની મજા આવે. પણ મારે વાત એ કરવી છે કે અમારે કાર્યક્રમ કરવા એ તો અમારો વ્યવસાય છે, અમારા માટે નવી નવાઈ નથી. પણ બસનો કંડક્ટર હોય કે કલાકાર હોય ને, એને પત્નીના જીવનમાં એ ગૌરવ ન હોય કે તમારા ભાઈ બહાર ગામ ગયા એમ. રોજ ઉભા હોય, ઓલા ટિકિટની પેટી લઈને ઉભા હોય ને અમે વગાડવાની લઈને ઉભા હોય. પણ બાપ અમુક જ પ્રોગ્રામ એવા હોય કે જેમાં અમને આનંદ આવતો હોય. એક જણો હમણાં ચડી પહેરીને ચણિયા બોર ખાતો હતો. બોલો, એમાં કોકે પૂછ્યું કે તમારા જીવનમાં શોખ શું? તો કે હારા લુગડા પહેરવાનું, ફ્રૂટ ખાવું. બોલો, આને નડે? મોંઘવારી નડે આને?
એક જણો એની દુકાનમાં હાર્મોનિયમ ને બંદૂકો બે હારે વેચે. બોલો, તમને નવાઈ લાગે કે આવું કઈ બની શકે? પણ એક દુકાનમાં એક વેપારી બંદૂકો અને હાર્મોનિયમ હારે વેચે. એમાં કોકે એમ કીધું કે આ કેવી રીતે હાલે? તો કે આ તો વેપારી કે બહુ સરસ ચાલે. તો કે કા કેવી રીતે? કે સવારમાં જે હાર્મોનિયમ લઈ જાય ને એનો પાડો એ હાજે બંદૂક લેવા આવે જ ને, એમ ઓલે ગળે લીધા હોય. પછી અમારા ગામમાં હોય, અમારે એક જણે હાર્મોનિયમ લીધું ને ભાઈ, દિયા મેં હાંજ પડી નથી અને હોવે વગોવા મોટા ખોરડા ધોરા જેવો હાથ અને ગામને માથે લીધું. પછી એના બાપાએ એકવાર કીધું કે હવે તો વર્ષો પેલા વગોઈમાં ઘર, તું આ પેટી વગાડીને આપણું ઘર તો વગોઈમાં મહેરબાની કરીને હવે તો બંધ કર્યા આને. એટલે આવા હોય તો એના પાડો એ બંદૂકો લઈને આવે જ. એક જણો ઓફિસે જાય, પછી એની પત્નીનો ફોટો હારે લઈ જાય. એમાં એની પત્ની એકવાર જોઈ ગઈ, આમ પોર્ટફોલિયોમાં જોયું તો એનો ફોટો જોયો. એટલે એને એના પતિને કીધું કે તમે આ મારો ફોટો હારે લઈ જાઓ છો ઓફિસમાં? તો હા. કે શું કામ? કે હું ક્યારેક ક્યારેક ચિંતામાં આવી જાઉં ને અને મને આમ આમ તબિયત મારી બરાબર આમ મૂંઝ મને હરવા. બે જાઓ બાપ, જીવ મંડે મૂંઝાવા કે આમ ચિંતામાં આવી જાવ એટલે હું તારો ફોટો જોઈ લઉં ને એટલે એમ થાય એમ. તેની પત્ની કે એમ મારો ફોટો જોઈ લો એટલે તમને આશ્વાસન મળી જાય? તો કોઈ આશ્વાસન ન મળે, પણ મને એમ થાય કે આના કરતા બધું દુઃખ ઓછું છે એમ. ગજબ કહેવાય ને. એક પત્ની એના પતિને કીધું કે તમને મારી ઉપર બહુ પ્રેમ છે? તો હા મને બહુ પ્રેમ છે. તો કે તો મારું કંઈક થઈ જાય તો હું ગાંડો થઈ જાઉં એમ. તો કે બીજા લગ્ન ન કરો? તો કે ગાંડા તો ગમે એ કરે, ગાંડાનો શું ભરોસો. આને પ્રેમ ન કહેવાય મિત્રો. આ દેશની આર્ય નારીનો પ્રેમ કેવો છે કે નારીને નિંદો નહીં, નારી નરની ખાણ, નારીથી નર નિપજે. ધ્રુવ પ્રહલાદ રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન, નારીને નિંદો નહીં, નારી નરની ખાણ કહેવાય. મને એક જણે નાગપુરમાં પ્રશ્ન કર્યો હતો. પ્રશ્ન તો અમને ઘણા કર્યા, અહીંથી સ્ટેજ ઉપરથી ઉતરીને ઘણા અમને એમ કે આમને નામ ગાયું તો સારું હતું, આમને નામ બોલ્યા હોત તો સારું હતું. એ તો આ માસડે સડો ખબર પડે. આ ધારીએ એટલું હેલું નથી બાપા, કાનની બુટીયું લાલ થઈ જાય છે. ગામના સરપંચને એટલું જ કીધું તું કે શિક્ષકની બદલી થઈ ગઈ, વિદાય સમારંભ છે ને 2 શબ્દ બોલો. અને એ જે સરપંચે ઉપાડ કર્યો ભાઈ, હા માસ્ટર સાહેબ બહુ સારા પ્રકારના હતા. બોલો પ્રકાર ખોયો માલિક હોય. વિદ્યાર્થી ભણવા જતા કે ન જતા તો હાજરી પૂરી દેતા હતા. હવે એની બદલી થઈ ગઈ. આપણા હાથની વાત નથી. ભગવાન એના આત્માને શાંતિ આપે. સાહેબ ને પરસો વળી ગયો કે આને હેઠો બિહાડો. કહેવાનો મારો અર્થ ધારીએ એટલું હેલું નથી. અને સલાહ તો હાવ હેલામાં હેલી છે. કાલે આ સમૂહ લગ્નમાં સમિતિને પૂછજો કોને કેટલા કામ કર્યા. વામનભાઈ ને, ઇન્દોજાભાઈ ને, પ્રફુલભાઈ ને. આમાં તો સલાહ દેવા વાળા બહુ આવે, કામ કરવા વાળા તો બહુ ઓછા આવે. અને હું કે ખબર, આમની ને આમ કર્યું હોય તો તમે કાલે એટલું પૂછજો કોકને કે આમની ને આમ કર્યું હોય તો જો તમે મારું માનો તો એમ, તારું તારા ઘરના નથી માનતા, અમે શું કામ માનીએ? મારું માનો તો બહુ આવે, સલાહ બહુ દે. મેં જુનાગઢમાં એક જણાને કીધું, મેં કીધું મને એસિડિટી બહુ થઈ, છાતીમાં બલે છે. તો મને એને સલાહ દીધી, મને કે એનેથી તો મચ્છર મરી જાય. મેં કીધું એ ડીડીટી, આ એસિડિટી છે. નોખા પાડ ભણના દીકરા, ઓમાં મચ્છર આમાં આપણે એમ. મને કે તો હશે હો, સલાહ દેવી એનું હું શું કરું તમે? એક જણે એટલું કીધું અમારા ઘરમાં ઉંદરડા બહુ થયા હતું એટલે સલાહ દીધી હરપ રાખો, હરપ એક એમ. ઓલો ગરદણી કે હું અમારા બસ સ્ટેન્ડ હોવા જાઉં એમ. આવી સલાહ તો દેમાં, આવી સલાહ તો દેમાં. હા, તમે એક જ કાકાને જોઈ લો એટલે આખા કુટુંબની ખબર પડી જાય. એક જ મામાને જોઈ લો એટલે આખા મોહાલની ખબર પડી જાય. ગામનો એક જ ચોરો જોઈ લો એટલે આખા ગામની ખબર પડી જાય. રીધી સીધી બધી સોરે જ બેઠા વારીને પછી ઘેરે ઘેરે જવું ન પડે. એમાં એક સુંદર ફરમાઈશ છે, એ હું રજૂ કરી દઈશ. અને બારગામ અમારો પ્રોગ્રામ હોય તો ફરમાઈશની ચીઠીઓ આવે
અને જુનાગઢમાં જ જો પ્રોગ્રામ હોય તો ઉઘરાણી નહીં આવે, કારણ કે આમ તો અમે હાથમાં આવતા ન હોય, પ્રોગ્રામમાં પકડી લઈએ. અને આપણે એમ થાય કે આમાં કસુમીનો રંગ છે કે કાગની કવિતાનું હું લખ્યું, તો એમાં લખ્યું થોડા થોડા કરીને મહેરબાની કરીને દઈ જાઓ, તમને પાછા ગોતવાય ક્યાં? લીકતીન પ્રેમજીભાઈ કરિયાણા વાળા. એટલે આ તો બારગામ પ્રોગ્રામ હોય તો ફરમાઈશી ચીઠી આવે, ગામમાં જ પ્રોગ્રામ હોય તો ઉઘરાણી. એક જણે જેલમાં ઉઘરાણીનો કાગળ લખ્યો કેદીને કે ભાઈ મેં એવું સાંભળ્યું છે કે જેલમાં તું કમાશો તો મારા લેણા નીકળતા રૂપિયા દઈ દે. તો એને સામો જવાબ લખ્યો જેલમાંથી કે ભાઈ ઉઘરાણીના કાગળ જેલમાં ન લખવા, બીજા કેદી ઉપર અમારી આબરૂ હું બોલો, ન્યાય આબરૂ પાછી. એટલે જેલર આવ્યા, આમથી જેલર આવીને આ કેદી કે તમને કેમ કોઈ મળવા આવતું નથી? કુટુંબ છે કે હાવ બાજરીયું બાલ્યું? તો એલો કેદી કે મારું કુટુંબ તો બહુ મોટું છે. તો તમને કોઈ નથી મળવા આવતું, નથી કોઈ ટિફિન દેવા આવતું? તો કે બધા અહીંયા જ છે, એ અમે સમૂહમાં આવ્યા, બધા બહાર હોય તો મળે ને. એક મારા અનુભવની વાત કરું, આ ઘરનો ડાયરો છે, રાજ્ય ધાબુ છે, એટલે ભેટ છૂટી વાત કરવામાં કઈ વાંધો નથી. પણ અમદાવાદની સાબરમતી જેલમાં 17-18 વર્ષ પહેલા અમારો એક કાર્યક્રમ હતો. લાખાભાઈ ગઢવી, દિવાલીબેન, અમે બધા ગયા હતા. સદવિચાર પરિવાર તરફથી હરિભાઈ પંચાલનું આયોજન હતું અને રક્ષાબંધનનો કાર્યક્રમ હતો. એટલે પ્રોગ્રામમાં બહુ મજા આવી. પ્રોગ્રામ પૂરો થયો ને તો એ કેદી મને આવીને કે ભીખુદાનભાઈ પ્રોગ્રામમાં બહુ મજા આવ્યો. હા, તમારા જેવા જો અહીં હારે હોય ને તો ક્યાં ટાઈમ હોયો જાય ખબર ન પડે એમ. એ તો મેં કીધું એવું કરશું તો આવશું, અટાણે તો જવા દે. માળા ફૂલે તારે બીજ ફૂલે. આપ નહીં માનો, હાવ સત્ય હકીકત કહું. પ્રાણલાલ વ્યાસેના સાક્ષી છે. અમે કોડીનારમાં અમારો કાર્યક્રમ નવસારભાઈના ડેલામાં કરણભાઈ અમે બધા બેઠા હતા ને એક જણો હું ઉભેરો આવીને મને કે હેમુ ગઢવી ગુજરી ગયા તમે કે નહીં? મને કે મેં કીધું તું તો રાતે આવતો જ નહીં પ્રોગ્રામમાં, તારા જેવા જેટલા વાહડા હોય એને ના પાડજે. નકર મને ખબર હતી એને શું કેવું હતું કે હેમુ ગઢવી ગુજરી ગયા તમારા સગામાં થાય, તમારા તમે ઈ માયલા ગઢવી, પણ એવો ફગ્યો ભાઈ, અને ફગે ને પછી હાથમાં નો રહ્યો. હા, તમે જોઈજો, ઘણા માણસ ટીકા બહુ કરે, ફલાણા ભાઈ નામ ન લેવાય, હામો મળે તો શુકન કહેવાય. અમારે એક જણાને ટીકા મીંડું કરવા ને તો એલો આને કયો ને ભાઈ બરાબર રાખે, ચંદુ કે હા થોડુંક ઈકો રાખો, અને એનું નામ ન લેવાય, હામો મળ્યો અપશુકન કહેવાય, અને તુકારા મીંડો કરવા ને પછી તો જેમ તેમ મીંડો બોલવા. પછી ઓલો સાંભળતો તો એ કે તમે જેને જેમ તેમ બોલો છો ને એ મારા હગા બનેવી થયો એમ. તો હા, ઓમ મારે ને હારું, ઓમ મારું રાખે બહુ, ઓમ મારે ને હારું, એવો કડે સીડ્યો ભાઈ. પણ તઈ વિચાર કરીને બોલતા પેલા હે. એક મારા અનુભવની વાત કરું. રાજકોટમાં અમારો કાર્યક્રમ હતો. એક ભાઈ અમને ચા પાણી પીવા ઘેરે લઈ ગયા. એટલે ચા પાણીને પ્રોગ્રામને વાર હતી એટલે એ બિચારો ઘેરે પ્રેમથી લઈ ગયો ને એને આમ અમે બેઠા ને એટલે રેડિયો ચાલુ કર્યો, એટલે લોકગીત ગાવા વિના કોઈ બેન. એટલે મને વળી પૂછ્યું, મને કે આ કોણ ગાય છે ખબર? મેં કીધું ના ના કોઈક બેન ગાય છે. કેવું ગાય છે? મને કે મેં કીધું આમ બસુરું ગાય છે, તાલમાન સુરમાન કાંઈ છે નહીં. મને કે મારા પત્નીનો પ્રોગ્રામ છે, તમને સાંભળવા લઈએ. હવે આ મારે કરવાની જરૂર શું હતી? હું ત્યાં ક્યાં પરીક્ષા લેવા બેઠો હતો? પણ ભાઈ મેં બહુ ધાવા માર્યા હો, કારણ કે નાસ્તો ને ચા ને બધું બાકી. એટલે મેં કીધું આમ તો હારું ગાય છે, આમ તો સુરમાય છે, તાલમાય છે, અમે ક્યાં પેલા હતા નટાણી ક્યાં સહી. એ માન હમું નમું કર્યું તો મને કે વાંધો શું છે ઈ કયો. મેં કીધું આ ગીત ખોટું પસંદ કર્યું એને. એટલે મને કે ઈ મેં લખ્યું. તો મેં કીધું નથી કરવો નાસ્તો, હવે ભાગ્યમાં તો હોવો જોઈએ ને આપણા એમ, નકર આવો ઉપાડ થાય શું કામ? અને તમે લખી લેજો મિત્રો કે ખોટા ઉપાડ થાય ને એ હરોહર ખોટું જાય. તમે પેરનું એક બટન ખોટું દો એટલે હરોહર ખોટા દેવાય. હે, સત્ય સનાતન છે. એટલે કે છે મોતી સબે એક રંગ એક મેં મોલ નંગ મિલે ગા ઝવેરી તો કિંમત ઘર જાનિए. કહે કવિ बिरबल सुनो सा अकबर आदमी को तोल एक बोल में पिछानिए. માણસની બુદ્ધિનો માપ એના બોલવા ઉપર નીકળી જાય. બાપ પ્રિય બોલવું, સજનતા દાતારી સુરપંથ
એતા અભ્યાસ से ना मिले वो तो बिना कृपा भगवन है। પ્રિય બોલવું, સારું બોલવું. જીભ છે તમે જો બોલવા દીધી ને ભગવાને, અને આપણા શરીરમાં એક જ અંગ એવું જીભ છે કે જેમાં એક પણ હાડકું નથી. જો પણ ધારે તો હાડકા ભંગવી નાખે. હે એક જણાને એટલું કીધું તું બીડી હરગાવી બાકસ છે, તો પેલા ભાઈ બેઠા ને એની જીભે હરગાવી લે. હે કે એની જીભે બીડી હરગાવી લે? તો કે એની જીભે કઈ બીડી હળગે? તો કે એની જીભે ગામના ગામ હરગાવ્યા. તારી બીડી હું ઝપટ ઝીલવાની હતી. હળગી જાય, માણા બોલે તો હળગી જાય. પ્રિય બોલવું. નાજીર દખૈયાની એક ગઝલ છે કે એવા વેણ ન કાઢો કે કોઈના દિલમાં ઠેસ વાગે, વાણી ઉપર વ્યવહાર માનવીનો. તમે જુઓ, બીમાર માણા હોય ને ડાયો માણા ખબર કાઢવા આવે અને કેવી કેવી વાતો કરે. ભલા માણા તને તો બહુ સારું થઈ ગયું, કોની દવા લે? કે ગાંધી સાહેબની દવા લો. ઓહો, લાગુ પડી ગઈ હો ભાઈ, તારા ચહેરા ઉપર તેજ વધી ગયું. મારો બાપ એમ કરીને એકાદી રામાયણની વાત કરે, એકાદો ગીતાનો શ્લોક બોલે ને ખબર કાઢીને વયો જાય, ઓલો માણસ હાજો થઈ જાય ભાઈ. પણ ઘણાય ખબર કાઢવા આવે એમ કે હું થયું, આપણે કે એટેક આવ્યો, કેટલામો? આપણે કે બીજો. તો હવે એક રહ્યો. હા હા હા, આ હારું થઈને તને તેડાવ્યો અહીંયા. આ પુનાભાઈ કમલામાં જ ફટાક્યો થઈ ગયા. હે ફ્રૂટ પડ્યા હોય ને બીમાર માણા પા, એ બધા છોકરાઓનું સુધારી ખવડાવી દે ને પછી જાતો જાય ને કેતો જાય કે કર્યા ભોગવાન બાપા હતો. એક આવે દુઃખ ઉપડે, એક આવે દુઃખ જાય. એક વિદેશ ગયા ને વિહિરે અને બીજો પાહી નો પોહાય. આનંદ કે કર માણદા, આ તો માણ હે ફેર. એક લાકુ દેતા નો મળે અને બીજો ત્રાંબી આના તે. એવા વેણ ન કાઢો કોઈના દિલમાં ઠેસ. વેણ કડવા વેણ છે ને એ પ્રસંગ બગાડી નાખે. એટલું નહીં, આપણા 32 દાંત એકવાર જીભને મંડ્યા દબાવવા કે હમ 32 तुम એકલી બસી હમારી માય. જરાસી કત્તર ખાઈએ તો ફરિયાદ કહા લે જાય. 32 દાંત એકવાર જીભને મીંડા કેવા કે 32 ની વચ્ચે તું રહે છો, એક કટકી કપાઈ જાય એટલે તત મનસી થવા સમજી લેજો. અને જીભે તો જુઓ, દાંતને રૂડું બહુ મનવે હો. આપણે દાંતમાં કઈ કહો જો હલવાઈ ગયું હોય ને તમે હેરવી કાઢી લે બિચારી. એમ આની વિષમાં રહેવું ને ભાઈ, ભૂકા કાઢ નાખે. તુલસીદાસજીને સુંદરકાંડમાં રૂપક બાંધવું પડ્યું બાપા. હે કે વિભીક્ષણ હનુમાનજી જયારે મળે છે ત્યારે વિભીક્ષણ એમ કે છે કે સુનહું પવન સુત રહની હમારી. સુનહું પવન સુત, સુનહું પવન સુત રહની હમારી. जिमि दसनन बह जीभ बिचारी. 32 દાંતની વચ્ચે જેમ જીભ રહે છે હનુમાનજી મહારાજ, એમ હું વિભીક્ષણ કે લંકામાં રહું છું. પણ એકવાર જીભે 32 ને બહુ ડારા મીંડા ને દેવા, એટલે જીભે 32 દાંતને કાનમાં કીધું કે તમે બહુ વાયડા થતા નહીં, તમે મારી મહેરબાની ઉપર જીવો છો એ ભૂલતા નહીં. તો તું હું કરી લે? તો હું ઈ કરી લઉં કે તુમ 32 હમ એકલી, ભલે બસી તુહારી માય. જરાસી તેડી બાત કરું તો બતી હી ગીર જાય. એક કોક ને સણસો તો વેણ સંભળાવો એટલે 32 નો ઢગલો થઈ જાય. બોલું હું ને પડો તમે. અને ખરેખર હળગાવી નાખ્યો. એક બેન છાણનો હુંડલો નીકળે ને એટલે બીજા બેન બાયુમાં એક તો જાણે હમ બહુ છે. તમે જોજો, આપણે મિત્રો કરતા બહુ વાર લાગે. પુરુષ છે ને જન્મજાત અભિમાની છે ને, આપણે જન્મજાત અભિમાની છીએ. બહેનો છે નારી નારાયણી છે, જન્મજાત કરુણાની મૂર્તિ છે. એમાં તમે જો સંપ બહુ છે, બહુ સંપ. આપણે મિત્ર કરતા બહુ વાર લાગે. બાયુ બેન પણ તરત થઈ જાય. તમે જોજો, બસ સ્ટેન્ડમાં આપણે હામાં બેઠાશું તો ડોલા કાઢશું, અને બહેનો બેઠી હોય તો ઓળખાણ કાઢે. આમ ઘરી જાય ધીરે ધીરે અલક મલક ન્યુ માંડે. ગુજરાતનું રાજકારણ તો એને હાવ નાનું પડે, પરબારી દિલ્હી ની ઉપાડે. અને ઇન્દિરાબેન નું રાજ હતું તો આ બાયુના જોરે બહુ હતો. આપણે ડારા બહુ દેતી હેઠા બેહો ને અમારા રાજ છે. રાજ દિલ્હીમાં રહોડામ કરંટ લાગે, અહીંયા ઠેઠ કેવો હોં પૈસે.
એક બેને એટલું જ કીધું તું તમારું પિયર કે ગામ? તો કહું ધાંગધ્રાની છું. કે તો આપણે બે બેનું કહેવાય કે તમે ધાંગધ્રાના છો? કે ના ના, ધાંગધ્રાની ઘંટી મારા ઘરમાં છે. બોલો આજ કઈ હક પણ કહેવાય? પણ ઘંટીના હક પણ કાઢીને પણ હામી સંબંધ બાંધી લે એ નારી નારાયણી સંપ બહુ છે. અને તમે જોજો બહેનો છે ને, મને એક જણે કીધું હતું, મને કે વિપુદાનભાઈ પુરુષોને હાથફેલ બહુ થાય, બહેનો નથી થતા. અને એને થાય એવી એની કોઈ ઈચ્છા નહોતી, પણ એને ગણિત બહુ સરસ કીધું મને કે બહેનો છે ને એ વાતની વાતમાં રોઈ નાખે, વાતની વાતમાં હળું કરી નાખે, વાતની વાતમાં વાત કોકને કરી આવે. આ દુનિયામાં જે હૈયા હલવા કરે ને એને કોઈ દી હાથફેલ ન થાય. અને આપણે તો અભિમાની બહુ ને, આપણે હલી જાય પણ કોઈને કહીએ નહીં. કહેવાનો મારો અર્થ નારી નારાયણ છે. એવા વેણ ન કાઢો કે કોઈના દિલમાં ઠેસ વાગે, વાણી ઉપર વ્યવહાર માની. એટલે છાણાનો હુંડલો લઈને બેન નીકળ્યા એટલે બીજી બેને કીધું કે બેન છાણા લેવા ગઈ હતી તો હા કે બે તો ચા કરી દઉં. કે કઈ તારને પ્રસંગ છે? તો મારા દીકરાને જામનગરથી જોવા આવ્યા ને ઓનકોર વાડામાં મહેમાનો બેઠા, ખાટલા ઢાલીને મારો દીકરો હાવ ગમું થઈ ગયો છે. કે મને હરખ થાય ને કે ચા કરું એમ. હવે ઓલી બેને ચા ન પીધી પણ જોરથી કહેતી ગઈ કે ઓલો વાય આવે ઈ ને એ હારું બિસારાનું બંધાઈ જાય. તો મહેમાનો સાંભળી ગયા કાને વાય આવે જેને જોવા આવ્યા એને તો પછી સુખ દુઃખ તો વધારે આવે. એમ આપણે એમ કહીએ ને, અમારે હિંગોળદાનભાઈની એક કવિતા હશે, સુખ દુઃખની બે કેડી પકડી મારે આગળ વધતા જાવું છે. સુખ દુઃખ તડકો છાંયો ભરતી ઓટ એ બધું આવે ને આવે. રામ માણસ બનીને આવે તોય આવે, કૃષ્ણ માણસ બનીને આવે તોય આવે. તો પછી મારું તમારું તો શું ગજું છે? એમ એને સહન કરવીની એ જ બહુ મોટી વાત છે. સાધુને વિપત તો આવે જ, આપણે આવે એમ જ આવે, પણ આપણે હરેરી જાય નહીં, હરેરે નહીં. એને એમ થાય કે આવે આવું આવે. હરિચંદ્ર તારામતી કાશીના ઘાટ ઉપર વેચાણા તેની રોયા નહોતા, દાંત કાઢતા હતા. એને ખબર હતી કે આવી ટ્રેનમાં બેહો એટલે આવા સ્ટેશન જ આવે. 5 વર્ષના પ્રહલાદને ભીતમાં પાણો પછાડે મરણાકસે પછાડ્યો તેથી દાંત જ કાઢતો હતો કે આમ કરીએ એટલે આમ જ થાય. એ તો આપણે સહન કરી શકતા નથી એટલે રોવા માંડીએ છીએ. અમારે જુનાગઢમાં હરિચંદ્રની વાર્તામાં એક જગ્યાએ કરીને તો એક જણો તો રોવા માંડ્યો મારી પાસે. મને કે ભીખુદાનભાઈ આવા દખ આપણી ઉપર પડે તો આપણે તો મરી જાય. મેં કીધું તારી ઉપર નાખે નહીં, એની પાસે મીટર છે કે એની ઉપર કેટલું નાખવું. એ તને કેરોસીન લેવા મોકલે ધ્રુસકા મૂકતો, તારી ઉપર હરિચંદ્રના કસર હોય તો તાર લેર કર, ટિકિટના કાળા બજાર કર, ન કરવાના કર, જે કરવા હોય એ કર. એ તો જે સહન કરે એના માટે હોય, તારા માટે હોય. સુખ અને દુઃખ. જો મારે એક આપને વાત કરવી છે કે એવું કોઈ શાસ્ત્ર ખરું, એવું ઋષિનું બાપા કોઈ ચરિત્ર ખરું કે એમાં એને એમ લખ્યું હોય કે ભગવાન મને દુઃખ ન આપતો? નહીં, એવું કાંઈ ન મળે, ક્યાંય ન મળે. પણ પાને તમારે વાંચવું હોય તો વાંચી લેજો, દુઃખ સહન કરવાની શક્તિ દેજે મને. મૃત્યુ લોકમાં મારો અને તમારો જન્મ થાય એટલે દુઃખ તો તડકો છાંયો વાદળા એ આવે ને આવે. અમારે ને હમણાં એક જણા સાધુને પગે પડીને કીધું કે બાપુ મારે એકાંતમાં જવું છે. તો એકાંતમાં શું કરવું? તો કે ભજન કરવું છે. કે તો આખું તારું ઘર હોઈ જાય પછી ખોણામાં બેઠો ભજન કરતો તો ન હાલે. પણ દીકરા તારે તો બીજે જમાવવી એટલે જવું છે. બાકી તો હિમાલય ને જાવું. અમારા આ સોનલમાં ગાતા હો, હિમાલય ને જાવું, આ મારું હૈયું હિમાલય બનાવું, હરિના ભજન ને માટે હિમાલય ને જાવું. ક્યાંય જવાની જરૂર. બીજી વાત, આવતીકાલે સમૂહ લગ્ન છે, એની પૂર્વ સંધ્યા છે. એટલે જે કાંઈ બે પક્ષનો જે આનંદ એક મારે લગ્ન ગીતમાં વ્યક્ત કરવો છે. લગ્ન ગીત એક પરણાલિકા છે આપણી, શુભ લગ્ન ગીત. અત્યારે માતાઓ બહેનો બેઠી એટલે ખાસ કહું છું, જૂનવાણી લગ્ન ગીત જેટલા જલવાય એટલા જાળવી રાખજો. જૂનવાણી ગીતની એક મજા છે. તમે જુઓ અમારે ત્યાં એટલે કે અમારા સોરઠમાં દીકરીની જાન સેજ મોડી આવે ને બાપા એટલે ચિંતા વ્યક્ત કરે. બોલો, લગ્ન ગીતમાં ચિંતા હોય પણ લગ્ન ગીત અમારું એક ચારણી પરંપરાનું છે. આપણે ત્યાં કહેવાય કે હાજે
એ પડીને ઝાલર વાગી અમારે બેની બાનાવર આવજો. સાંજ પડી, ઝાલર વાગી તો અમારી દીકરીની જાન કેમ નહીં આવ્યો હોય? તા ગડગડતી દોટ મૂકીને આવીને એમ કે જાન આવી ગઈ ભાઈઓ. આખું ગીત બદલી જાય. બોલો, સમા સમાના ગીત હતા. અટાણી જેમ સોડા લેમન મિક્સ નહોતું. અટાણતા બાયું લગ્ન ગીત બોલે એના કરતા વરરાજા એક એક ઢીકો માલ્યો તો હારું હો. ભગવાન જાણે કોણ લખે આવા ગીત. આ તો વરરાજા હારા લગ્ન કરે ને કે હળી કાઢીને હોયું જવું જોઈએ, પણ ક્યાં જાય બિચારા, માન બંધાણા હોય ને. મને એક જુનાગઢમાં એક જણે કીધું તું, મને કે 2 વાર લગ્ન કર્યા પણ હું ઠર્યો નહીં હો. એ ગળગળો થઈ ગયો ને હું એ રોવા જેવો થઈ ગયો. મેં કીધું ભાઈ અમારે એક વાર માન થયા, અમારે આમાં અડધાના તો થયા નથી. બોલો, અને તારા 2 વાર લગ્ન થયા તું કેમ ઠેર્યો નહીં? મને કે બારો ત્યાં બરેલો હોય ને કોઈ દી ઠરે નહીં. પણ મેં કીધું તને શું થયું? મને કે 1લી વાર લગ્ન કર્યા ને જે પત્ની પરણીને આવી તો રોકડ રકમ ને દાગીના લઈને વહી ગઈ, હજી એનો ક્યાંય પતો નથી. અરે મેં કીધું બીજી આવી પત્ની એમાં તો શાંતિ છે ને? મને કે જાતી નથી. હવે આ ઢબો ઢાસ